પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે। આજે વહેલી સવારે 7 વાગે મેળામાં સેક્ટર 2 પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી, જેની ઝપેટમાં બાજુમાં ઊભી રહેલી કારમાં પણ આગ પ્રસરી હતી। ત્યારે વહીવટી તંત્રને માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો। જો કે સદનસીબે મોટો અકસ્માત થતા બચી ગયો હતો। એક ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે બીજી ગાડી અડધી બળીને ખાખ થઈ છે। આ દુર્ઘટના વિશે ફાયર બ્રિગેડના અધિકારી વિશાલ યાદવે જણાવ્યું હતું કે અમારી પાસે અનુરાગ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો, જેણે જણાવ્યું હતું કે પાર્કિંગમાં ઉભેલી કારને આગ લાગી છે, જેના લીધે બાજુમાં પાર્ક કરેલી બીજી ગાડી પણ અડધી સળગી ગઈ હતી। ત્યારે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। કોઈ જાનહાનિ થઈ નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।